આજે 1:30 વાગે ઊંટ લાવીને સવારી કરી ભાઈ, અને બને રહો આજના બ્લોગમાં. તો હેલો ગાઈસ, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજના બ્લોગમાં આપણે જવાના છીએ યુનિવર્સિટીની એક્ઝામ આપવા માટે. તો બી ફોર કમિંગ. તો ગાઈસ આપણે ખેરાલુ પહોંચી ગયા હતા અને આઈટમ નો મળીએ આપણે રુદ્રભાઈને. એટલે આઈટમ એટલે આઈ રે આપણી આઈટમ. તો ભાઈ આપણે પહોંચી જઈએ આજે પરીક્ષા લેવા માટે યુનિવર્સિટીની સેમ 2 ની. બરાબર, હવે જઈએ. આ મનને મોડું કરે ભાઈ, ચાંદો હું તો આવીને બેસી ગયો તો હોય તેરી. ભાઈ આજે આપણે આવું તો થોડું મોડું, 10 વાગ્યાની બસમાં. કાલે થોડા વહેલા આવી છે પેપર આપીને નીચે આવતા રહેતા. શું આવ્યું ભાઈ રુદ્રભાઈ પેપર તમારું? એનું મોટું તો કરતા જ નહીં, મોટા પાસ કરી નાખીએ. બરાબર, હવે છેલ્લા જ હતા, પહેલા વાર આવી ગયા. બધોય છેલ્લા છે ને બધોય પહેલા નીકળી આવ્યા. છેલ્લા જવાનું એક કારણ હતું, આશીષ ના લીધે અમે બેહી રહ્યા હતા. એની રિસીપ્ટ અમારા જોડે હતી એટલે બેહી રહ્યા હતા છેલ્લા સુધી. પણ તો છેલ્લા જે પેલા એટલે વસ્તી બધી વાતો કરતી રહી છે કે મારા છેલ્લા આયા ને પેલા જતા રહ્યા બહાર, એટલે ભૂકા કાઢ નાખ્યા પેપર ના. પણ થોડી ખબર ના પડી. હાઈ જી 3 જણા જો હે તો હે. તો ગાઈસ થોડી દયા કરો અમારા ઉપર. અરે ગરમી બહુ લાગે અત્યારે તો, બહુ ગરમી બહુ છે. કહીયા મોથું આ પાછળ ઊંટ લારી આવે એમાં બેસી જવું હે. ઊંટ લારી ભાઈ જો જો તમે શિવપુર જો ભાઈ થોડી આરામ ભલા બે જવું. તમે હેડતા હેડતા જતા હતા તો ડેરી આગળ તો આપણે કાકા મળી જવું. આ ઊંટ લારી પર આપણે જઈને જોઈએ. આ બસથી આ ચોકડીથી છેક ડેરી સુધી જવાનું આપણે. તો રુદ્રભાઈ ભાઈ આપણે તડકો જબ્બર લાગ્યો તો આપણે તો ઊંટ લારીમાં બેસી જઈએ અત્યારે. બરોબર, હવે જઈએ ડેરી. તો ગાઈસ આપણને નવા એક્સપિરિયન્સ થયો હોય આવીને. હમણાં તો આ ઊંટ લારી પર બેઠો હોઈએ, ઊંટ લારી થોડું ડબુક થાય. તો હોપફુલી ગાઈસ એવું પહોંચી ગયા હતા ઘેર. આ અમારો મોલાનો માડ, પેલું અમારું ઘર. અને હું ઘેર જઈએ ભાઈ, થાક્યા હમણાં તો તડકામાં. 2 વાગે બસ આવી હતી, 1:30ની બસ. હું ઘેર જઈને ખાઈએ અને ઊંઘીએ. આજે જોઈએ જીને જવું નહીં જવું.